નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષયની અંદર બોર્ડ પરીક્ષા 2025 માટેના હેતુલક્ષી પ્રશ્નો એટલે કે સેક્શન એ અને સેક્શન બીની તૈયારી કરવાની છે. અને આપણે વિભાગ સી, ડી અને ઈના આઈએમપી પ્રશ્નો આપી દીધા છે, એ પણ તમે તૈયાર કરી નાખજો. અને આ વિડીયો જોશો તો પણ તમારી તૈયારી થવાની જ છે, એટલે કે એમસીક્યુ અને એક એક વાક્યના પ્રશ્નો કમ્પ્લીટ પાકા થઈ જશે. તો આપણે પહેલો જ વિકલ્પ જોઈએ કે આલેખ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે. તો આલેખ એ સતત પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે. બીજો, જીવનની ભૌતિક ગુણવત્તાના આંકનું મહત્તમ મૂલ્ય કેટલું હોય છે? તો એનું મહત્તમ મૂલ્ય 100 હોય છે. પછી 2014માં વિશ્વમાં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કયો હતો? તો 130મો હતો. એના પછી આપણે આગળ ચોથા નંબરનું એમસીક્યુ જોઈએ તો કે સરકારે કાયદા દ્વારા વધતા ભાવને અટકાવ્યા હોય તો તેવા ભાવ વધારો કયા પ્રકારનો ફુગાવો છે? તો એ દાબેલો ફુગાવો કહેવામાં આવે છે. મધ્યસ્થ બેંક એટલે શું? તો કે દેશની સર્વોચ્ચ બેંક જે હોય એને મધ્યસ્થ બેંક કહેવામાં આવે છે. એના પછી આરબીઆઈ અન્ય બેંકો પાસેથી અત્યંત ટૂંકા સમયનું ધિરાણ લે તેના દરને શું કહેવામાં આવે છે? તેને રિવર્સ રેપો રેટ કહેવામાં આવે છે. એના પછી 7મા નંબરનું એમસીક્યુ જોઈએ તો કે 2014માં ભારતમાં અપેક્ષિત આયુષ્ય કેટલા વર્ષનું હતું? તો કે 68 વર્ષનું હતું. પછી ફરજિયાત સ્વરૂપની બેરોજગારીનો વિચાર કયા શ્રમના પુરવઠાના સંદર્ભમાં કરવામાં આવે છે? તો કે સક્રિયના સ્વરૂપના પુરવઠાના સંદર્ભમાં કરવામાં આવે છે. 9, કયા પ્રકારનું ઉત્પાદન પદ્ધતિ બેરોજગારી વધારો કરે છે? તો મૂડી પ્રધાન જે ઉત્પાદન પદ્ધતિ છે એ બેરોજગારીમાં વધારો કરે છે. 10, ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરી કઈ સાલમાં થઈ હતી? 1871ની સાલમાં થઈ હતી. એના પછીનું નેક્સ્ટ 11મું જોઈએ. 2011માં ભારતમાં દર 1000 પુરુષે સ્ત્રીઓની સંખ્યા કેટલી હતી? તો કે 940, એટલે કે જાતિ પ્રમાણ કેટલું હતું? 940. નાબાર્ડની રચના કયા વર્ષમાં કરવામાં આવી છે? તો 1982ના વર્ષમાં કરવામાં આવી છે. વર્ષ 2014-15ના અંદાજ પ્રમાણે ખેતી ક્ષેત્રે રોજગારી મેળવતા લોકોનું પ્રમાણ કેટલા ટકા હતું? તો લગભગ 49% જેટલું હતું. એના પછીનું 14મું જોઈએ તો કે વેપાર તુલા એટલે શું? તો કે વસ્તુ વેપારની તુલા એટલે વેપાર તુલા. પછી 2005 પછી ભારતના વિદેશ વેપારમાં શું નોંધપાત્ર ફેરફારો થયા છે? તો કે વેપારનું કદ વધ્યું છે, પરંતુ ભારતનો વિશ્વ વેપારનો ક્રમ પાછળ ગયો છે. એના પછી 16મું જોઈએ તો કે વિશિષ્ટ આર્થિક વિસ્તારનો ખ્યાલ અમલ ભારતમાં ક્યારે થયો હતો? તો 2000ની સાલમાં થયો હતો. પછી વર્ષ 2011-12માં ઔદ્યોગિક ક્ષેત્રે રોજગારીનું પ્રમાણ કેટલું હતું? તો કે 24.3% જેટલું હતું. એના પછી ઓએનજીસીની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી છે? ઈસવીસન 1959ના વર્ષમાં કરવામાં આવી છે. પછી આર્થિક સુધારા કયા વર્ષમાં આવ્યા? તો ઈસવીસન 1991માં આર્થિક સુધારા કરવામાં આવ્યા હતા. અને 20મું એમસીક્યુ જોઈએ કે આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? તો આકૃતિ અસતત પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે. એના પછી ફરીથી આપણે બીજા પેપરનું સોલ્યુશન કરીએ એમસીક્યુનું. તો કે આજના સમયમાં ઇન્ટરનેટ માટે કયું વિધાન સાચું છે? તો કે ઇન્ટરનેટ એ અભ્યાસ માટેનું એક સાધન છે, એ વિધાન સાચું છે. પછી આર્થિક વૃદ્ધિનો પ્રશ્ન મુખ્યત્વે કેવા પ્રકારના રાષ્ટ્રો સાથે સંકળાયેલો છે? તો વિકસિત રાષ્ટ્રો સાથે સંકળાયેલો છે. કયો ખ્યાલ ગુણાત્મક છે? નીચેનામાંથી કયો ખ્યાલ ગુણાત્મક છે? તો આર્થિક વિકાસનો ખ્યાલ એ ગુણાત્મક છે. પછી વાસ્તવિક આવક કરતો નાણાકીય આવક વધારે ઝડપથી વધે તેને ફુગાવો કઈ? આ વ્યાખ્યા કોણે આપી? તો આ વ્યાખ્યા પીગુની છે. એના પછી ભારતમાં વેપારી બેંકો મોટે ભાગે કેટલા પ્રકારના ખાતા હોય છે? તો મોટે ભાગે 3 પ્રકારના જ ખાતા જોવા મળે છે. એના પછી ટૂંકા ગાળાનું ધિરાણ સૈદ્ધાંતિક રીતે કેટલા સમયગાળામાંનું હોય છે? તો કે 1 વર્ષ સુધીનું હોય છે. વર્ષ 2013માં ભારતમાં સૌથી ઓછી ગરીબી કયા રાજ્યમાં જોવા મળી હતી? તો કે ગોવામાં જોવા મળી હતી. પછી ગ્રામીણ વિસ્તારમાં 24x7 એટલે કે 24 કલાક સમય વીજળી સેવા આપવાના હેતુથી કઈ યોજના શરૂ કરી છે? તો DUGJY યોજના શરૂ કરી છે. પછી પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા શક્તિ અને તૈયારી હોવા છતાં કામ ન મળે તો એને બેરોજગાર કહેવાય છે. પછી 2011માં ભારતમાં જન્મ દરનું મૃત્યુ પ્રમાણ કેટલું હતું? 21.8% હતું. એના પછી નેક્સ્ટ જોઈએ
તો કે ભારતના કયા રાજ્યમાં દર 1000 પુરુષોએ સ્ત્રીનું પ્રમાણ વધારે છે? તો એ કેરળ રાજ્ય આવશે. એના પછી 2011ની વસ્તી ગણતરી મુજબ કેટલા ટકા વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરે છે? તો ગ્રામીણ વિસ્તારની વાત કરીએ તો 68.8% ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરે છે. નીચેનામાંથી કયો રોકડીયો પાક છે? તો અહીંયા તમે જોઈ શકો છો કપાસ એ રોકડીયો પાક છે. એના પછી ઇતિહાસકાર એગ્રેસ મેડિસનની શોધ મુજબ 18મી સદીના મધ્યગાળાથી વર્તમાન દાયકા સુધી વિશ્વ વેપારમાં આશરે કેટલા ટકાનો વધારો થયો છે? તો આશરે 140 ગણો વધારો થયો છે. સોરી, ટકા નથી, બરાબર, 140 ગણો. પછી ઇતિહાસકાર એગ્રેસ મેડિસન મતે 18મી સદીમાં વિશ્વના કેટલા ઉત્પાદનમાં હતો કે 60 ગણો ઉત્પાદનમાં વધારો થયો છે. પછી ટચુકડા ઉદ્યોગો માટે મૂડીરોકાણની મર્યાદા કેટલી છે? તો એના માટે 25 લાખ રૂપિયા છે. પછી મોટા પાયાના ઉદ્યોગોનું મૂડીરોકાણ કેટલું હોય છે? તો 10 કરોડથી પણ વધુ હોઈ શકે છે. પછી વીજળીનું ઉત્પાદનનું કયું માધ્યમ પ્રદૂષણ ફેલાવતું નથી? તો કે થર્મલ પાવર જે છે એ પ્રદૂષણ નથી ફેલાવતું. ભારતમાં વર્ષ 2011માં સરેરાશ આયુષ્ય કેટલા વર્ષનું થયું હતું? તો 63.5 વર્ષનું થયું હતું. પછી આકૃતિ એ કયા પ્રકારનું? તો અસતત પ્રકારનું આવશે. એના પછી આગળ જોઈએ તો આકૃતિ એ કયા પ્રકારના વિતરણ માટે? સતત પ્રકારના, બરાબર. પછી દેશની આર્થિક વિકાસમાં વધારો થવાથી શું થાય છે? તો કે ખેતી ક્ષેત્રે ફાળો ઘટે છે. પછી વર્ષ 2014માં માનવ વિકાસ અંગની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં પ્રથમ, તો કે પ્રથમ ક્રમે નોર્વે હતો. પછી માગની વૃદ્ધિ થવાના કારણે થતા ભાવ વધારાને કેવો ફુગાવો કહે છે? તો માગ પ્રેરિત કહેવામાં આવે છે. પછી નાણાકીય નીતિના ગુણાત્મક સાધનોમાં કોનો સમાવેશ થતો નથી? તો રોકડ અનામતના પ્રમાણમાં ફેરફાર. પછી એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે ભારતમાં વિદેશી હુંડિયામણના જથ્થાની સાચવણી અને નિયંત્રણ કોણ કરે છે? તો કે RBI કરે છે. એના પછી 7મું, તેંડુલકર સમિતિની ભલામણ મુજબ વર્ષ 2011-12 માટે શહેરી ક્ષેત્રોની ગરીબી રેખા નક્કી કરવા કેટલા રૂપિયા નક્કી કર્યા છે? તો 1000 રૂપિયા નક્કી કર્યા છે દૈનિક. પછી ભગવતી સમિતિ કઈ સમસ્યા માટે અભ્યાસ માટે રચાઈ હતી? તો બેરોજગારીની સમસ્યા માટે રચાઈ હતી ભગવતી સમિતિ. પછી કયા પ્રકારના બેરોજગારીની ઉત્પાદકતા લગભગ શૂન્ય હોય છે? તો પ્રસન્ન પ્રકારની જે બેરોજગારી છે એની ઉત્પાદકતા લગભગ શૂન્ય જ હોય છે. પછી વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશમાં ભારત કયા ક્રમે આવે છે? તો ભારત બીજા ક્રમે આવે છે. એના પછી જોઈએ તો કે સ્વતંત્રતા પછી ભારતમાં સૌ પ્રથમ વસ્તી ગણતરી પત્રક કયા વર્ષમાં તૈયાર થયું હતું? 1991ના વર્ષમાં તૈયાર થયું હતું. આઝાદી સમયે ભારતમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની કેટલી પ્રથા પ્રચલિત હતી? 3 પ્રથાઓ પ્રચલિત હતી. ભારતમાં સૌથી વધુ રોજગારી કયું ક્ષેત્ર પૂરું પાડે છે? તો કે ખેતી ક્ષેત્ર જ પૂરું પાડે છે. વેપાર દ્વારા શું થાય છે? તો વેપાર દ્વારા ઉત્પાદનમાં વિવિધતા આવે છે. નીચેનામાંથી કઈ વસ્તુની આયાતને વિકાસલક્ષી આયાત કહી શકાય? તો ટેકનોલોજીની આયાતને વિકાસલક્ષી આયાત કહી શકાય. પછી ભારતમાં કેટલા વિશેષ આર્થિક વિસ્તારો સ્થાપવામાં આવ્યા છે? તો કે 8 આર્થિક વિસ્તારો સ્થાપવામાં આવ્યા છે. ટચુકડા ઉદ્યોગોનું મૂડીરોકાણની મર્યાદા 25 લાખની છે. ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત ક્યારે થઈ હતી? 1853માં થઈ હતી. આકર્ષણ સ્થળાંતરણની અસરો કેવા પ્રકારની હોય છે? તો કે હકારાત્મક પ્રકારની હોય છે. પછી એના પછીનું જોઈએ તો કે નીચેનામાંથી કઈ આકૃતિનો સમાન માહિતી માટે દોરવામાં આવે છે? તો કે સાદી સ્તંભ અને પાસેની સ્તંભ જે છે એ સમાન માહિતી માટે દોરવામાં આવે છે. 2014માં માનવ વિકાસ આંક મુજબ ભારતની માથાદીઠ આવક કેટલી છે? તો કે $5,497 છે ડોલર હતી. પછી નીચેનામાંથી કયો આર્થિક વિકાસ નિર્દેશક નથી? તો NSO નથી. વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વસ્વીકૃત છે તે નાણાંની વ્યાખ્યા કોણે આપેલી છે? તો રોબર્ટસને આપી છે. વિશ્વની સૌપ્રથમ બેંક કયા દેશમાં સ્થાપાઈ હતી? તો સ્પેન દેશમાં સ્થાપાઈ હતી. શાક સર્જનનું કાર્ય કોણ કરે છે? તો વેપારી બેંક કરે છે શાક સર્જનનું કાર્ય. ભારતમાં વર્ષ 2014થી 16ના સમયગાળા કુપોષિત બાળકોની ટકાવારી કેટલી હતી? 15.2% હતા. એના પછી જોઈએ બેરોજગારીનું સ્વરૂપ કે પ્રકારો જાણવા શ્રી રાજકૃષ્ણ સમિતિએ કેટલા માપદંડો રજૂ કર્યા છે? તો 4 માપદંડો રજૂ કર્યા છે. સક્રિય શ્રમના પુરવઠામાં સામાન્ય રીતે કયા વર્ષની વયજૂથની વ્યક્તિનો સમાવેશ કરવામાં આવે છે? 15 થી 64 વર્ષ. પછી 2011ની વસ્તી ગણતરી ભારતની કુલ વસ્તી તો 121.02 કરોડ હતી. એના પછીનું જોઈએ તો કે ઈસવીસન 1991માં ભારતની કુલ વસ્તી કેટલી હતી? તો 36.1 કરોડ હતી. પછી ઊંચી ઉત્પાદકતા આપતી જાતોમાં કાર્યક્રમ બીજા કયા નામે ઓળખાય છે? તો હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખાય છે. ભારતમાં ખેડૂતોને જંતુનાશક દવાના પ્રકારો અને તેના ઝેરીપણાની માહિતી આપતી કઈ સંસ્થા કાર્યરત છે? તો CIBRC સંસ્થા કાર્યરત છે. નીચેનામાંથી કઈ બાબત વેપારને લાગુ પડતી નથી? તો લાગણીઓની એ લાગુ નથી પડતી.
એના પછી 14મું નીચેનામાંથી પછી 15મું વર્ષ દરમિયાન દેશની ભૌતિક અને અભૌતિક ચીજવસ્તુની આયાત નિકાસનું મૂલ્ય દર્શાવતા સરવૈયાની લેણ દેણની તુલા કહેવાય છે. પછી મૂડીરોકાણના કદના આધારે ઉદ્યોગોના કેટલા પ્રકાર પડે છે? તો કે 5 પ્રકાર પડે છે. નાના પાયા પરના ઉદ્યોગો દ્વારા શક્ય બને છે તો કે વિદેશ વેપારની સમતુલા શક્ય બને છે. વર્ષ 2011માં ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ 74% હતું. ONGCની સ્થાપના 1959માં થઈ હતી. એના પછી આગળ જોઈએ તો કે જેઓ માહિતી માટે વૃત્તાંશ આકૃતિ દોરવામાં આવે છે તેના જેવી જ માહિતી બીજી કઈ આકૃતિ દોરી શકાય છે? તો વિભાજિત સ્તંભ આકૃતિ દોરી શકાય છે. પછી કયા ખ્યાલ વધારે પ્રગતિશીલ ખ્યાલ છે? તો કે HDIનો ખ્યાલ વધારે પ્રગતિશીલ છે. જો બાળ મૃત્યુદર ઘટે તો દેશમાં આરોગ્યની સગવડમાં શું ફેરફાર થયું ગણાય છે? તો વધારો થયો ગણાય છે આરોગ્યની બાબતમાં. પછી ફુગાવાની સાચી સ્થિતિ અર્થતંત્રના સાધનોની પૂર્ણ રોજગારી બાદ ભાવ વધે ત્યારે સર્જાય છે. આવું કયા અર્થશાસ્ત્રી કહે છે? તો કેઇન્સ કહે છે. એના પછી વિશ્વમાં સૌપ્રથમ કયા દેશમાં બેંક સ્થપાઈ હતી? તો સ્પેનમાં સ્થપાઈ હતી. RBI બેંક રેટ વધારે ત્યારે નાણાંનો પુરવઠો શું થાય છે? તો કે ઘટે છે નાણાંનો પુરવઠો. પછી કયા ક્ષેત્રમાં કામદારો માટે અટલ પેન્શન યોજના અમલમાં છે? તો અસંગઠિત કામદારો માટે અટલ પેન્શન યોજના અમલમાં આવેલી છે. મનરેગા કાર્યક્રમનું સફળ બનાવવા માટે સરકારે કયા દિવસને રોજગાર દિવસ તરીકે ઉજવે છે? તો 2 ફેબ્રુઆરીને રોજગાર દિવસ તરીકે ઉજવે છે. ભગવતી સમિતિ બેરોજગારી માટે રચાઈ હતી. વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો ભારતનો ક્રમ બીજો આવે છે. એના પછી ભારતની વસ્તી નીતિ માટેની સમિતિની રચના કોના વડપણ હેઠળ થઈ હતી? તો ડૉક્ટર MS સ્વામીનાથન હેઠળ વડપણ હેઠળ. ભારત સરકારે કઈ પંચવર્ષીય યોજનામાં ખેતી ક્ષેત્ર વિકાસ બનાવી છે? તો પ્રથમ પંચવર્ષીય યોજના હતી. નાબાર્ડની રચના ક્યારે થઈ? 1982માં થઈ. ખાસ યાદ રાખજો. 2014માં વિશ્વની કુલ નિકાસમાં ભારતનો ક્રમ કયો હતો? તો આની અંદર તમારે જવાબ આપવાનો છે. પછી વર્ષ 2005 પછી નિકાસની બાબતમાં ભારતનો વિક્રમ વિશ્વમાં કયો રહ્યો છે? તો 19મો રહ્યો છે. આર્થિક સત્તાનું વિકેન્દ્રીકરણ કયા પ્રકારના ઉદ્યોગોથી શક્ય બન્યું છે? તો કે નાના ઉદ્યોગોથી શક્ય બન્યું છે. ભારતની રેલવેનો સમાવેશ કયા ઉદ્યોગમાં કરી શકાય છે? તો કે જાહેર ક્ષેત્રના ઉદ્યોગમાં કરી શકાય. કયા સ્ત્રોતથી વીજળી ઉત્પન્ન કરવામાં કઈ જાતનું પ્રદૂષણ થતું નથી? તો પવનચક્કી આવશે. બરાબર, એનાથી કંઈ પણ થતું નથી. આગળ આપણે આ એક વિકલ્પ ખોટો આપ્યો હતો પવનચક્કીથી. બરાબર, પ્રદૂષણ નથી થતું. પછી વિશ્વ બેંકના અહેવાલ મુજબ ભારત સરકાર કુલ ખર્ચના કેટલા ટકા આરોગ્ય માટે ખર્ચે છે? તો 6.4% ખર્ચે છે. પછી આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે અસતત પ્રકાર વારંવાર આવે છે પ્રશ્ન. એના પછી આપણે હવે ટૂંકા પ્રશ્નો જોઈએ. આકૃતિ એટલે શું? તો અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ થાય છે. આર્થિક વૃદ્ધિ એટલે શું? આર્થિક વૃદ્ધિ એટલે સમયના લાંબા ગાળામાં અર્થતંત્રમાં ચીજવસ્તુના કુલ ઉત્પાદનમાં થતો વધારો છે. મધ્યસ્થ બેંકનો અર્થ આપો. RP કેન્ટના મત મુજબ મધ્યસ્થ બેંક એટલે એવી સંસ્થા જેને દેશના સામાન્ય હિત માટે અર્થતંત્રના નાણાંના જથ્થાના વિતરણ અને સંકોચનની જવાબદારી સોંપવામાં આવી હોય છે. નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો એટલે શું? જે સાધનો સમગ્ર અર્થતંત્રના બધા ક્ષેત્રોમાં એકસરખી અસર પહોંચાડી શકતા નથી તે સાધનોને નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો કહે છે. ગરીબી રેખા એટલે શું? તો કે જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલી આવક અને ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. પ્રસન્ન બેરોજગારીનો અર્થ જણાવો. તો સામાન્ય રીતે કોઈ વ્યવસાયમાં જરૂર કરતા વધુ શ્રમિકો રોકાયેલા હોય પરંતુ આવા શ્રમિકો ઉત્પાદનમાં ફાળો શૂન્ય હોય તો તેવા શ્રમિકો પ્રસન્ન બેરોજગાર છે તેમ ગણી શકાય છે. રોકડિયા પાક કોને કહેવાય? તો કે જે પાકનું ઉત્પાદન મુખ્યત્વે આવક પ્રાપ્તિ માટે થતું હોય તેવા પાકને રોકડિયા પાક કહેવામાં આવે છે. ઉડિયામણનો દર એટલે શું? તો કે એક દેશના ચલણની બીજા દેશના ચલણમાં વ્યક્ત થતી કિંમત એટલે ઉડિયામણ દર. મધ્યમ કદના ઉદ્યોગો એટલે શું? જે ઉદ્યોગમાં 5 કરોડ વધુ અને 10 કરોડથી ઓછી મૂડી રોકવામાં આવી હોય તેવા ઉદ્યોગોને મધ્યમ કદના ઉદ્યોગ કહે છે. વિકાસલક્ષી સ્થળાંતરણ કોને કહેવાય છે? તો પર્યાવરણીય પરિબળોમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને કારણે થતા સ્થળાંતરને વિકાસલક્ષી સ્થળાંતર કહે છે. એના પછી જોઈએ તો કે સ્તંભ આકૃતિ એટલે શું? તો કે કોઈ એક આધાર પર કોઈ ચલનું મૂલ્ય દર્શાવતી આકૃતિને સ્તંભ આકૃતિ કહેવાય છે. માથાદીઠ આવક એટલે શું? દેશની કુલ રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાગતા જે આવક મળે તેને માથાદીઠ આવક કહે છે. વેપારી બેંકનો અર્થ આપો. તો કે વેપારી બેંક એટલે એવી સંસ્થા કે જે બેન્કિંગ અંગેનો વ્યવહાર કરે. નાણાકીય નીતિનો અર્થ આપો. દેશમાં આર્થિક વિકાસને ધ્યાને લઈ પ્રજાનું હિત જાળવી આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંના પુરવઠા અંકુશિત કરવા અંગેની નીતિ એટલે નાણાકીય નીતિ. સાપેક્ષ ગરીબી માપવા માટે કઈ પદ્ધતિઓ ઉપયોગ થાય છે? તો એના માટે ખાસ કરીને આવક જૂથોની રચના, લોરેન્જ વક્ર, ગીની ગુણોત્તર જેવી પદ્ધતિનો ઉપયોગ થાય છે.
પછી બેરોજગારીનો અર્થ જણાવો. તો બેરોજગારી એટલે વર્તમાન વેતન દરે વ્યક્તિ કામ કરવાની ઈચ્છા શક્તિ અને તૈયારી હોવા છતાં કામ ન મળે તેવી સ્થિતિને બેરોજગારી કહેવાય છે. ભારતની બીજી પંચવટી ક્યારે શરૂ થઈ હતી? 1956થી શરૂ થઈ હતી. વિદેશ વેપાર એટલે શું? તો દેશની હદની બહાર થતા વેપાર પ્રવૃત્તિને વિદેશ વેપાર કહે છે. વિશ્વમાં ઓસ્ટ્રેલિયા કયા પ્રકારના દેશ તરીકે ઓળખાય છે? તો ઓસ્ટ્રેલિયા છે વિકસિત દેશ તરીકે ઓળખાય છે. આરોગ્ય એટલે શું? તો WHOની વ્યાખ્યા મુજબ માણસના સંપૂર્ણ ભૌતિક, માનસિક અને સામાજિક કલ્યાણને આરોગ્ય કહી શકાય છે. એના પછી જોઈએ તો આલેખ એટલે શું? તો સ્વયં સ્પષ્ટ ન હોય તેવી અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આલેખ. આર્થિક વિકાસ આગળ આવી ગયું છે. નાણાકીય નીતિનો અર્થ આપો. તો દેશના આર્થિક વિકાસને ધ્યાને લઈ પ્રજાનું હિત જાળવી આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંના પુરવઠા ઘોષિત કરવાની નીતિ નાણાકીય નીતિ કહેવાય છે. વેપારી બેંક પણ સાપેક્ષ ગરીબીનો અર્થ આપવાનો છે. તો કે જુદી જુદી આવક ધરાવતા સામાન્ય અન્ય વર્ગોની તુલનામાં કોઈ એક વર્ગની આવક ઓછી હોવાની સ્થિતિને સાપેક્ષ ગરીબી કહે છે. એના પછી ડ્રેઇન ઓફ બ્રેઇન એટલે શું? તો ડ્રેઇન ઓફ બ્રેઇન એટલે કે બુદ્ધિનું એક તરફી પ્રવાહ જે ભારતમાંથી વિદેશ તરફ વહે છે. ભારતમાં બીજી પંચવટી ક્યારે શરૂ થઈ? 1956થી. લેણદેણની તુલનામાં પૂર્ણ છે એમ ક્યારે કહેવાય છે? તો કે લેણદેણની તુલનામાં જ્યારે જમા બાજુનો સરવાળો ઉધાર બાજુના સરવાળા કરતાં વધુ હોય ત્યારે લેણદેણની તુલનામાં પૂર્ણ છે એમ કહી શકાય છે. પછી ક્રુપ્કો એ કયા પ્રકારનું છે? તો કે સહકારી ક્ષેત્રનું ઉદાહરણ છે. પછી આંતરિક સ્થળાંતર કોને કહેવાય? દેશની ભૌગોલિક હદમાં એક સ્થળેથી બીજા સ્થળે થતા સ્થળાંતરને આંતરિક સ્થળાંતર કહેવાય છે. એના પછી જોઈએ વૃત્તાંશ આકૃતિ એટલે શું? તો કુલ માહિતીના પેટા વિભાગોને વર્તુળમાં અંશના પ્રમાણમાં દર્શાવતી આકૃતિને વૃત્તાંશ આકૃતિ કહે છે. પાઈ ડાયાગ્રામ પણ કહેવાય છે. જીવનની ભૌતિક ગુણનો આંક કોણે રજૂ કર્યો છે? તો ડેવિસ મોરિસે રજૂ કર્યો છે. વિશ્વમાં સૌપ્રથમ બેંકનું નામ જણાવો. તો કે બેંક ઓફ બાર્સેલોના હતું. પછી NEFTનું પૂરું નામ જણાવો. તો કે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર થાય છે. IRDPનું પૂરું નામ જણાવો. તો કે ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ થાય છે. પછી મનરેગાનું પૂરું નામ શું થાય છે? તો ખાસ યાદ રાખજો, મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ થાય છે. ભૂમિ પરીક્ષણ એટલે શું? તો કે વૈજ્ઞાનિક ઢબે થતી ખેતીમાં પાક લેતા પહેલો જે તે પાકની અનુકૂળતા, જમીનની ગુણવત્તા છે કે નહીં તે ચકાસવાની પદ્ધતિને ભૂમિ પરીક્ષણ કહેવાય છે. પછી વિદેશ વેપારમાં ઉત્પાદનનું કયું સાધન ગતિશીલ બન્યું છે? તો વર્તમાન સમયમાં વિદેશમાં મૂડી ઉત્પાદનનું વધુ ગતિશીલ સાધન બન્યું છે. ટચુકડા ઉદ્યોગ એટલે શું? તો 25 લાખની મર્યાદા હોય અને શ્રમ ઉત્પાદન પદ્ધતિ દ્વારા ચાલતો હોય તેવા ઉદ્યોગને ટચુકડા ઉદ્યોગ કહેવાય છે. વીજળી કેટલી રીતે મળે છે? તો વીજળી 4 રીતે મેળવી શકાય છે. એના પછી ડેટા સીડી એટલે શું? અર્થતંત્રની વિવિધ આંકડાકીય માહિતીના સંગ્રહ કરીને તૈયાર કરવામાં આવેલી કમ્પ્યુટર ડિસ્કને ડેટા સીડી કહે છે. અપેક્ષિત આયુષ્ય એટલે શું? બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેવી અપેક્ષાઓ અપેક્ષિત આયુષ્ય કહેવાય છે. પછી CORE બેન્કિંગનો અર્થ જણાવો. તો કે સેન્ટ્રલાઇઝેશ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ થાય છે. પછી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા RBIની સ્થાપના 1 એપ્રિલ 1935માં કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી જનધન યોજના ક્યારે શરૂ થઈ હતી? 28 ઓગસ્ટ 2014માં શરૂ થઈ હતી. પીગુએ આપેલી બેરોજગારીની વ્યાખ્યા આપો. એ તમને આવડે જ છે. રોકડીયા પાક એ પણ આવડે જ છે. લેણદેણની તુલનામાં મૂડી ખાતું એટલે શું? તો લેણદેણની તુલનામાં જે ખાતામાં એક દેશના અન્ય દેશો સાથેના મૂડી વ્યવહારનું મૂલ્ય નોંધવામાં આવે તેને લેણદેણની મૂડી તુલનાનું મૂડી ખાતું કહે છે. ઉદ્યોગોનો અર્થ આપો. વીજળી યંત્રોના ઉપયોગ વિના સાદા ઓજારો વડે નહિવત મૂડીરોકાણ કુટુંબના સભ્યો દ્વારા ચાલતા ગૃહ ઉદ્યોગ કહેવાય છે. ગૃહ ઉદ્યોગનો અર્થ છે. ONGCનું પૂરું નામ જણાવો. ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન થાય છે. એના પછી પૂરા પ્રશ્નો થઈ ગયા છે. તો વિદ્યાર્થી મિત્રો, બેસ્ટ ઓફ લક, ઓલ ધ બેસ્ટ. સારું તમે પ્રદર્શન કરો એવી આશા રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત.